આપની શુભવાણીથી આમ બ્રહ્માષ્ટમી સુધી નો માર્ગમાં અમે અમારામાંથી જે અધિકારી હોય તે પ્રાપ્ત કરી શકીએ, બાકીનાને અધિકાર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો. સામાન્ય રીતે એમ કે એવું કહેવાય કે ભગવાન પાસે કંઈ માંગવાનું નહીં, પણ છાતી પર હાથ મૂકીને માગ્યા વગર તો કેમ ચાલે? માંગવું તો પડે ને. આપણે કોની પાસે માંગીએ? આપણે આપણા ભગવાન મનીષાનંદ ભગવાન પાસે જ માંગવું પડે. તો આજે આપણે આપણા સદગુરુ ભગવાને કહ્યું છે કે એ મેરા હી સ્વરૂપ હૈ. એટલે પરમ પૂજ્ય શબીલ દાદા જે કંઈ કહેશે એ આપણા સદગુરુ ભગવાન જ કહેશે. તો આપણે એમની પાસે માંગીએ. આજે શબીલભાઈ, આજે અમે તમારી પાસે માંગીએ છીએ. બાજુમાં નારેશ્વર દત્તાવતાર પરમ પૂજ્ય ધંગવદૂત બાપજીએ બહુ સરસ વાત કરી છે કે તારે શરણે થાવ નચિંત એવો દી દેખાડ. તો શબલી કાકા, અમે કેવી રીતે નચિંત થઈએ, કેવી રીતે એમનું શરણું સંપૂર્ણપણે પ્રાપ્ત કરીએ, એ તમારી વાણી દ્વારા, તમારા આશીર્વાદ દ્વારા, તમારો સંકલ્પ દ્વારા. અને શબલ દાદા રંગવદૂત બાપજીએ પણ કહ્યું છે, શેષે પૂર્ણતા પીછાનું 4 વેદ ને 18 પુરાણ ને 108 ઉપનિષદ ને બાપરે બાપરે બાપરે, આ બધું તો અશક્ય આપણે માટે. એટલે બાપજીએ સરસ શેષે પૂર્ણતા પીછાનું એવો દી દેખાડ. તો શ્રી ગુરુદેવના શ્રી ચરણોમાં અમારી આ પ્રાર્થના છે. ગુરુદેવ તથાસ્તુ કહે એવી કોઈ ટેકનિક, એવી કોઈ આશીર્વચન, એવા આશીર્વાદ, એવો સંકલ્પ, એવી પ્રાર્થના અમારે માટે શબલી કાકા તમે કરો, એવી તમારા શ્રી ચરણોમાં મારી વ્યક્તિગત અને અમારા સૌની પ્રાર્થના છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ. पूज्य गुरुदेव का श्री चरणों में सादर प्रणाम. अपना सर्वना सादर प्रणाम. पूज्य माता जी ना श्री चरणों में अपना सर्वना सादर प्रणाम. पूज्य गुरुदेवे जे हृदयंगम भाषा में एक वखत नहीं अनेक वार आपने समझावવાનો प्रयत्न કર્યો છે. एक सांभळेलू भजन, मेरा छोटा सा परिवार प्रभु आ जाओ एक बार. એમાં ગાયકે પોતાની હૃદયની ભાવના એવા કોમળ સ્વરમાં રજૂ કરેલી છે. કાકલુદ્દી વર્તાય આ જાઓ. ઘણા કલાકારોએ નકલ કરવાની કોશિશ કરી. હૃદયના ભાવ સિવાય સંભવિત નથી. હરિછમ તો આપના ગુરુદેવ આપણને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. આવી આર્દ્રતા, ઉત્સુકતા, મારો દીકરો ક્યારે તૈયાર થાય, મારો દીકરો ક્યારે સાવધ થાય, સભાન થાય. પછી ગુરુદેવના શ્રી ચરણોમાં વારંવાર સાદર આપના સર્વના પ્રણામ. પ્રભુ તમારી કૃપા, કરુણા અમુ સર્વ પર આ રીતે જ વરસાવતા રહેજો. કરુણા નિધાન. સંતોને કેવા આશીર્વાદ મળે, કેવી ઘટના થાય, એ પૂજ્ય માતાજીએ રજૂ કરી. જે કોઈ સિદ્ધ મહાપુરુષો સંસારમાં થયા
એક આખી શૃંખલા વર્ણવી. એમને એમ નથી બનતું ભાઈ, એમને એમ નથી બનતું. વ્યાસજી, ભગવાન વૈદવ વ્યાસજી વગેરેની ઉત્પત્તિ એમને એમ નથી. હર ઈચ્છા, હર ઈચ્છા. હવે મહેન્દ્રભાઈએ જે ભાવના વ્યક્ત કરી, અસ્તિત્વ સુધી પહોંચવાનું છે. આપને સદગુરુની, માતાજીની, બધા સંતોની, માતા પિતાની, બધાની આજ્ઞા, આશીર્વાદ, મદદ માંગીએ આ વિષયને સમજવા માટે. આપની સ્થિતિ જીવ તરીકેની છે. ભગવાને વાપરેલા શબ્દો છે મમેવ આંશો જીવ લોકે. એક તો આપણે જે લોકમાં જીવીએ તે લોકનું નામ જીવલોક. જીવલોકે મમેવ આંશો જીવલોકે. જીવ ભૂતો અત્યારે આપણી સ્થિતિ આવી છે જ ભાઈ. અને તે મારો અંશ છે. મમેવ અંશો, મારો અંશ છે. હા ભાઈ, જ્યારે કોઈ અસ્તિત્વ ન હતું ત્યારે બ્રહ્મમાંથી થયેલો પહેલો ઉદ્ઘોષ એકોહમ બહુશ્યામ, હું એકનો અનેક થાઉં. પરમાત્માના આવા સંકલ્પથી આ સૃષ્ટિની રચના થઈ. તો ભાઈ પરમાત્માનો હેતુ શું? આવી વિશાળ સૃષ્ટિ, આ સકલ બ્રહ્માંડ, 14 બ્રહ્માંડની ધારણા છે ભાઈ. મને બધાનું સંચાલન બરાબર કરે છે. તો એવા ભગવાનનો આશય શું હશે તે આપના પરમ પૂજ્ય નરસિંહ ભક્તજીએ રજૂઆત કરી છે કે વિવિધ રચના કરી વિવિધ રસ ચાખવા. વિવિધ રચના કરી વિવિધ રસ ચાખવા. શિવમતી જીવ થયો, શિવમતી જીવ થયો. આપ ઈચ્છા થકી, પોતાની મરજીથી શિવજી જાતે જીવ બન્યા. હા, હવે જીવ બનવા પછી પાછા શિવ બનવાની બહુ મોટી યાત્રા છે. એ અંગે ભગવાને વાપરેલા શબ્દો ગીતાજીમાં કે જ્યારથી જીવ શિવ બન્યો ને જીવથી પાછો શિવ બનવાનો એ ભગવાને મહાયાત્રા શબ્દ વાપર્યો છે. અને જન્મ મરણ એ વચ્ચેની અંતર ઘટનાઓ છે. આ જીવ શિવને પામવા પહેલા અનેક વખત અનેક શરીરને ધારણ કરે છે અને પાછું દેહ વિલય થઈ જાય છે. વળી પાછો નવો દેહ ધારણ કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયના. ભજ ભજ ભજ. કરુણા કરીને પુનરુક્તિ દોષ કીધો. જેમ આપણા ગુરુદેવ કરુણા કરે. ક્યારે જાગવાનું, ક્યારે જાગવું? એક વાત આવા કદાચ જાગી જાય, કદાચ જાગી જાય, કદાચ જાગી જાય, કદાચ જાગી જાય. તો ભાઈ વાત તો ખરી છે, પણ આપની જે સ્થિતિ છે, કબીર સાહેબે પણ જરા, જગતગુરુ શંકરાચાર્યજી પણ મૂઢ મતે જેવો શબ્દ વાપરેલો છે ભાઈ. કબીર સાહેબે ગાફેલ જેવો શબ્દ વાપરેલો છે. ખરેખર આપણે ગાફેલ પણ છીએ, મૂઢ મતે પણ છીએ. વારંવાર સમજાવવા છતાં, વારંવાર ચેતવવા છતાં પણ આપણે સાવધાન થઈ શકતા નથી. સાવધાન શબ્દ જે કૃષ્ણમૂર્તિજીએ પણ વાપરેલો છે. અંગ્રેજીમાં શબ્દ વાપરેલો અવેરનેસ. હવે એ શબ્દનું અત્યારે વધારે સ્પષ્ટીકરણ
સત્યનારાયણ ગોયંકાજીએ કર્યું, પૂજ્ય સત્યનારાયણ ગોયંકાજીએ કર્યું છે. સજગચિત એલર્ટ માઇન્ડ, અવેરનેસના પર્યાયો, અવેરનેસ શબ્દના પર્યાયો આપના ઋષિ મુનિઓએ આ સ્થિતિને સમજવા માટે વાપરેલો શબ્દ સાવધાન. સાવધાન, સાવધાન. સાવધાન થવા માટે એવી રજૂઆત પણ કરી કે જ્યાં સુધી તું તારા લક્ષ્યને ન પામી લે ત્યાં સુધી તું સાવધાન રહેજે. જીવનનું લક્ષ્ય થવું મુશ્કેલ છે. આપણે બધા મહત્વાકાંક્ષાઓમાં જીવીએ છીએ. વોન્ટ ટુ બી, વોન્ટ ટુ બી, વોન્ટ ટુ બી. મારે થવું છે, થવું છે, આ થવું છે, તે થવું છે, બસ થવું છે. વોન્ટ ટુ બી. ત્યારે સંતો કે ભાઈ ટુ બી તું ઘણી વખત બની ચૂક્યો છે, તું ઘણી વખત બની ચૂક્યો છે. રાજા બન્યો, રાણી બન્યો, દાસ બન્યો, દાસી બન્યો. તું શું નથી બન્યો? જો બને તો બનવાને બદલે વોટ્સ બીઈંગ, જે છે વોટ્સ બીઈંગ, એને જરાક જાણવાની, સમજવાની કોશિશ કર. શાંતિ થશે. શાંતિ થાય તો આનંદનો અનુભવ કરી શકાય. જો મન અશાંત હોય તો પ્રત્યક્ષ સુખને પણ આપણે માની શકતા નથી. અશાંતસ્ય કુતઃ સુખમ. આપનું મન ઉદ્વેગથી ભરેલું હોય તો આપણે આનંદ માની શકતા નથી. ભાઈ આ બધી વાત ખરી, પણ સાધનની દ્રષ્ટિએ શું? આ બધું પાનવા, સમજવા, અનુભવવા માટે સાધન નું શું? પૂજ્ય શર્માજીએ વાપરેલા શબ્દો સૂચન ગમી ગયા. સંતોએ પણ આ શીખ આપી. દેશ, કાળ અને સ્થિતિ જોતા, દેશ, કાળ અને સ્થિતિ જોતા આપને માટેનું સાધન. ખુદ ભગવાને પણ આ જ રજૂઆત કરી કે બીજું બધું તારાથી નહીં થશે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय श्री जलाराम. તો સંતોએ જપને માટેનો જ આગ્રહ કર્યો છે. જપ પુનઃ પુનઃ આવર્તન, એ ક્રિયાને વારંવાર ઘૂંટવી, એ જેને જપ ગણવામાં આવેલો છે. જપને પછીથી ભગવાને યજ્ઞ શબ્દ વાપર્યો કે જપ યજ્ઞ બની જાય છે. યજ્ઞ અગ્નિ બની જાય છે. જપાગ્નિ. પૂજ્ય શર્માજીએ પોતાના એક અનુભવને વર્ણવેલો કે ગુરુદેવને પ્રથમવાર પધારેલા, ઘણી વિસ્મયતા ઊભી થયેલી, અને પછી ગુરુદેવે સવારે એમને એક રજૂઆત કરી કે शर्मा जी, इस धरती पर आए हो, इस जगह पर आए हो, तो देखो यहाँ का सूर्योदय देखो, यहाँ का सूर्योदय देखो। बहुत बड़ी बात, बहुत बड़ा इशारा, बहुत बड़ा इशारा। गायत्री मंत्र का सार भी यही है। गायत्री मंत्र का सार भी यही है। અમું તે દિવ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ, તેને વરીએ છીએ, જે સુખદાયક છે,
દુઃખ નિવારક છે તે હમારી બહુવચનમાં છે, હમારી બુદ્ધિમાં પ્રકાશ કરો, બુદ્ધિમાં પ્રકાશ કરો. હેતુ એ છે કે બુદ્ધિ જન્મજાત આપણને મળેલો એક પદાર્થ છે, બહુ સૂક્ષ્મ પદાર્થ છે, અને એનું રૂપાંતરણ જપાગ્નિ દ્વારા સદગુરુના કૃપા કરુણા આશીર્વાદથી પ્રજ્ઞામાં રૂપાંતરણ થાય તો આપણે સાક્ષાત્કારની ભૂમિકામાં આવી શકીએ. શરૂઆત જપથી જ કરવી પડે, શરૂઆત જપથી જ કરવી, બીજો કોઈ ઉપાય નથી. તુલસીદાસજી પણ રજૂઆત કરી, ભાવે કભાવે. કદાચ મન નહીં લાગે ભાઈ, નહીં લાગે, થાકેલો હારેલો નહીં લાગે તો તુલસીદાસજી કઈ વાંધો નહીં, ભાવે કભાવે પણ તું નામ લેજે. બહુ પ્રસિદ્ધ ઘટના વાલ્મીકી ઋષિ બન્યા, ઋષિ આત્મ સાક્ષાત્કારી બ્રહ્મ સાક્ષાત્કારી ऋषि बना, અને राम से पहले लिखी रामायण. પણ શરૂઆત રામ જેવો સરળ શબ્દ ન બોલાયો. સંતો એક વખત જેનો હાથ પકડે પછી એને છોડે ને, એ સંતોનો સ્વભાવ. ભાઈ અત્યાર સુધી તમે કેટલા માણસોને માર્યા? કે બધું મારે તો સામાન્ય, ઘણા માણસોને માર્યા. હા બરાબર છે, પણ ધારો કે તારા કરતા કોઈ બળવાન હોય તો તે તને મારી શકે તો હા, મારામારીમાં તો એવું આવે જ. તો ભાઈ હવે એવું બોલ, મેં મરા. હા, મેં મરા બોલ ભાઈ, મેં મરા. નારદજીએ શરૂઆત કરાવી, મેં બોલો मरा मरा मरा, बस यही शब्द को का रटन आप करते रहिए. देखो मरा जैसा शब्द का और सही माने में बात भी यही है, सही माने में बात भी यही है. ऐसे मरो कि फिर से मरना न होए, ऐसे मरो कि फिर से मरना न होए. अच्छी बात, संतों की भाषा है. मरा मरा करता राम क्यारे थયું ખબર નહીં પડી. રામ જેવો સરળ શબ્દ બોલાયો નહીં, અને આખું રામાયણ થવા પહેલા, ઘટના થવા પહેલા સંસ્કૃતમાં, આખું રામાયણ સંસ્કૃત. બહુ મોટું આશ્ચર્ય નથી? જે વ્યક્તિ રામ જેવો સરળ શબ્દ ન બોલી શકે અને આખું રામાયણ સંસ્કૃતમાં. પરમાત્માના સ્વરૂપનું વર્ણન લગભગ આ રીતે આપવામાં આવે છે: સત ચિત આનંદ. સત શબ્દનો અર્થ શાશ્વત, સનાતન, યુનિવર્સલ, હતું, છે અને રહેનારું તત્વ, તે સત. સતનો પરિચય આકાશ દ્વારા આપવામાં આવેલો છે. સતનો પરિચય આકાશ દ્વારા આપવામાં આવેલો છે. આકાશ ક્યારથી કેમ નહીં, હતું, છે અને રહેશે. આકાશ પર, આકાશમાં ઘટનાઓ ઘણી બને, બલકે આકાશ 4 તત્વોનું રહેઠાણ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ. એ સર્વે કંઈ આકાશમાં સમાયેલા છે. સંસારની સૂક્ષ્મથી સૂક્ષ્મ ક્રિયા કે પ્રત્યક્ષ ક્રિયા આકાશ થકી થાય છે. કોઈ પણ ક્રિયા થવા માટે આકાશ જરૂરી છે. આકાશ વગર ક્રિયા સંભવતી નથી.
આકાશ. પૂજ્ય ગુરુદેવ પણ સમજાવેલું છે કે આકાશનો ગુણધર્મ શબ્દ છે. આકાશનો ગુણધર્મ શબ્દ છે. શબ્દનું મૂળભૂત સ્થાન ઓમ છે. ઓમ નાદ છે, અક્ષરમય નથી આવતું. અમારા પૂજ્ય સોમેશ્વર દાદાએ કહ્યું કે ઓમ 52ની બાર, 52ની બાર. અને સામાન્ય રીતે આપણા બધાનું જીવન 52માં છે. સામાન્ય રીતે આપણા બધાનું જીવન 52માં છે. ભાઈ, હવે એ આકાશમાંથી ઉત્પન્ન થયેલો પહેલો શબ્દ ઓમ, જે નાસાએ પુરવાર કર્યું છે કે હા, બ્લેક હોલમાંથી જે નાદ નિરંતર નીકળે છે તે ઓમના જેવો અવાજ છે. ઓમ. અક્ષર શબ્દો બનાવે અને શબ્દ તે કે જેને અર્થ હોય, પણ નાદમાંથી કોઈ આકાર બનતો નથી. નાદમાંથી કોઈ આકાર બનતો નથી. હા, આપણી શરૂઆત શબ્દોથી જ રહેશે. રામ, સીતારામ, રાધેશ્યામ, જલારામ, સાંઈ રામ, શબ્દોથી શરૂઆત તો કરવી પડે. એ આપણું જીવન છે. પણ એ શબ્દોનું રૂપાંતર ધીરે ધીરે ઓમમાં જ થાય છે. આપના દરેક મંત્રોની આગળ ઓમ મૂકવામાં આવેલો છે. ઓમથી જ શરૂઆત થાય. અને કર્મકાંડના વિષયોમાં મૂળ મંત્રેણમાં આ જ શબ્દો આવે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મૂળ મંત્રેણ. ત્યાર પછી જે તે દેવદેવીઓના પ્રસંગ હોય તેના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. વર્ણન તે સ્તુતિ ગણાય. અને પછી આપને જે તે દેવો પાસે આપને જે કંઈ ઈચ્છા હોય તે માંગીએ છીએ. જે કંઈ માંગીએ છીએ તે આપની પ્રાર્થના. મને આ જોઈએ, તે જોઈએ, એ બધું પ્રાર્થના બને. ઓમ પરિચય, સ્તુતિ, તેને બિરદાવવા અને પછી પ્રાર્થના કરવી. વેદોમાં આ જ વાત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના અધિષ્ઠાતા દેવો, તેના મંત્રો તો શરૂઆતમાં ઓમથી શરૂઆત કરીને તેઓની સ્તુતિ કરવામાં આવેલી છે. તમે આવા છો, તમે આવા છો, આવા છો. તમે અમને સાનુકૂળ થજો. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આકાશ, તમે અમને સાનુકૂળ થજો. જો તમે જરાક પણ વિપરીત થાઓ તો અમારો દેહ ભાવ, અમારું શરીર જોખમાઈ જાય. અમારું શરીર જોખમાઈ જાય. શરીર લગભગ 84 લાખ ગણેલા છે, પણ મનુષ્ય શરીરની વિશેષતા છે. મિલે ન વારંવાર 84 લાખ શરીર પસાર કરવા પછી મળેલું શરીર એને ઈશ્વર સુધી લઈ જવા માટે, જીવનો પાછો શિવ બનવા માટે આ પાંચેય તત્વોની સાનુકૂળતા આપણને જરૂરી છે. પાંચેય તત્વોની સાનુકૂળતા આપનું જીવન ટકે અને આપણે જીવના શિવ બનીએ ત્યાં સુધી આ સાનુકૂળતા બની રહે તે માટે આપણે તે દેવોની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. આ ઘટનાને, આ વાતને વિસ્તારથી સમજાવવા માટે જે રચના થઈ તે ઉપનિષદો.
જુદી જુદી રીતે જુદા જુદા સિદ્ધાંતો દ્વારા આ વાતને સમજાવવાનો પ્રયત્ન થયો. પછી તો અરણ્યને તો ઘણું કે ભાઈ અરણ્યનો હેતુ કે મૂળભૂત સત્યને જાણવા, શિવત્વને પામવા, અનુભવવા, ટર્ન ટુ નેચર, બેક ટુ ગોડહેડ, અરણ્યમાં જવું જરૂરી છે. રાજા મહારાજાઓ પણ ઉત્તરકાંડમાં, ઉત્તરા સમયમાં તેઓ પણ વનગમન કરતા, કુદરતના સાનિધ્યમાં જવાની કોશિશ કરેલી. એક વાત તો આવી પણ છે કે જે આ મૂળભૂત અસ્તિત્વ છે એ શબ્દોમાં એને સમજાવી શકાતું નથી. એની જેમ કોઈ સાહિત્ય નહીં, એને માટેનું કોઈ સાહિત્ય હોતું નથી. હા, ભગવાન વેદવ્યાસીએ જે 4 વેદો, 18 દર્શનાર અને ઉપનિષદ અને 18 પુરાણોની રચના કરી, પણ એટલું કરવા પછી પણ જે આત્મસંતોષની અનુભવ થવો જોઈએ તે નથી થયો. કંઈક ખૂટે છે. ત્યારે સંતો બહુ સરળ સ્વભાવના હોય છે. નારદજી પધારે છે, પરમાત્મા જ મોકલાવે કે આ સંતના હૃદયમાં ઉદ્વેગ જાગે છે તો એને હું એનું સમાધાન કરું. ભગવાને નારદજીને મોકલ્યા. નારદ દેવોના ઋષિ છે, પ્રણામ કર્યા. નારદજીને કહ્યું કે આપ મને મારી ભૂલ સમજાવો, મારો દોષ મને બતાવો. સંતો પોતાનો દોષ સમજવાની કોશિશ કરે. મારી ભૂલ ક્યાં થઈ? નારદજીએ કીધું કે આપ તો ભગવાન છો, ભગવાન વેદવ્યાસ છો. આપની કોઈ ભૂલ થઈ નથી. આપે પરમાત્માની જ્ઞાન પ્રધાન ચર્ચા બહુ કરી, કર્મ પ્રધાન ચર્ચા બહુ કરી, ભક્તિ પ્રધાન ચર્ચા આપે ઓછી કરી, માટે તમને અસંતોષ છે. તો કે આપ મને વિષય આપો. ત્યારે નારદજીએ, મારા પિતા બ્રહ્માજીએ મને જે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરેલો તે હું તમને કહું છું. તમે તેનો સમાધિ ભાષામાં વિચાર વિસ્તાર કરો. શ્રીમદ ભાગવતને પરમહંસોની સંહિતા ગણી છે. પરમહંસોની સંહિતા ગણી છે. પરમાત્માને પામવા પછી પણ મનને રોકવાની જગ્યા, પરમાત્માને પામવા પછી પણ મનને રોકવાની જગ્યા. સતત સમાધિમાં રહેવાતું નથી. જાગ્રત અવસ્થામાં મનને રોકવાની જગ્યા તે શ્રીમદ ભાગવત, ભગવાનના શબ્દો કે મેં મારું તેજ ભાગવતમાં સમાવેલું છે. પરમહંસોની સૌ ગોવિંદ દામોદર અષ્ટક સ્મરણ કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી વગેરે. તો એ સ્તોત્રમાં ઘણી બાબતો સમજાવી છે. નામ સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા આપનું મન ખૂબ ભાવ વિભોર થવા લાગે. હવે આ એક અગત્યની વાત છે કે તુલસીદાસજીએ પોતાના અનુભવને રજૂ કીધો કે ઘણું મેં ચિંતન કીધું તો પરમાત્મા તો સર્વવ્યાપક છે, સર્વમાં સમાયેલા છે, તો પ્રગટ કેવી રીતે થાય? સર્વત્ર હરિ આપ સમાના, પ્રેમ તે પ્રગટ હોય અસ પ્રભુ મેં જાના. જેમને અનુભવ થયો છે એવા મીરાબાઈએ પણ આ જ રજૂઆત કરી
बिना प्रेम नाही રીઝે નંદલાલા. બાઇબલમાં પણ આ જ વાત આવી, લવ ગોડ. તો આપણે જે સદગુરુ મહિલા છે તે બાબતમાં પૂજ્ય ડોંગરે મહારાજનો અભિપ્રાય, વિદ્વાન સંતો મળવા સાંભળવા એ પણ સારી વાત છે, એટલું સહેલું નથી. વિદ્વાન સંતો પણ તપશ્ચર્યા પછી મળે છે, પણ સિદ્ધ મહાપુરુષો મળવા માટે તો અનેક જન્મોના પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. અનેક જન્મોના પુણ્યોદયથી મતલબ કે અનેક જન્મોથી જ્યારે આપણે મધ્યે પુરાણો દ્વારા, કથા દ્વારા બસ જોડાયેલા રહીએ, પ્રયત્ન કરતા રહીએ, ત્યારે સિદ્ધ મહાપુરુષની પ્રાપ્તિ થાય છે. હવે સિદ્ધ મહાપુરુષોની પ્રાપ્તિ થવા પછી એમને રીઝવવા પડે ભાઈ, એમને રીઝવવા પડે. તો કેમ કે તે જ્ઞાન એમની હૃદય ગુહામાં રહેલું છે, તેવું જ આ જ્ઞાન આપણને આપી શકે. તો તેમને રીઝવવા માટેના શબ્દો ભગવાને વાપરેલા છે. તો સેવા, પ્રણામ અને પ્રશ્ન કરીને આ પરાવિદ્યાને જાણજે, કે જેને જાણવા પછી જાણવાનું કંઈ રહેતું નથી. તે જ આત્મ સાક્ષાત્કાર, તે જ અસ્તિત્વને જાણવા જેવું. તો સેવા અને પ્રણામ. સેવા, પ્રણામ ભાઈ જરા એમ કહેવાય કે આપને બે ગ્રંથિથી બંધાયેલા છે. લક્ષ્મણજીએ પૂજ્ય રામચંદ્ર ભગવાનને પૂછેલું કે પ્રભુ માયાનું સ્વરૂપ, અને રામજીએ આપેલો ઉત્તર, મેં और मोर यही माया. આ બે ગ્રંથિ, કોમ્પ્લેક્સ ગ્રંથિ શબ્દનો અર્થ જે આપણને બાંધે છે, બાંધી રાખે છે. આ બે ગ્રંથિથી આપણે બધા બંધાયેલા છે, મેં ઓર મોર. આ બે ગ્રંથિને છેદવા માટે, શિથિલ કરવા માટેના જે સાધનો, તે સેવા અને સ્મરણ. બે સાધનો વડે આ બે ગ્રંથિને ઘસીને છોડવાની છે, તોડવાની છે. અને તેમાં પણ આપણે એની મદદ માંગવી પડે. પ્રશ્ન શબ્દ વાપરેલો છે. ભગવાન રાજી થાય સેવા અને પ્રણામથી, પછી પૂછે કે ચાલ દીકરા, તને શું જોઈએ? તે મારી બહુ સેવા કરી, તે મારું બહુ સ્મરણ કર્યું, તો ચાલ તને જે જોઈએ તે હું આપું. અને આપી શકે, બિલકુલ આપી શકે. આ વખતે સાવધાન રહેવું. આવી સ્થિતિ પ્રાપ્ત થવી દુર્લભ છે, પણ જો પ્રાપ્ત થાય તો જરૂર સાવધાન રહેજો, જરૂર સાવધાન રહેજો. ઘણી મહેનત પછી પાછું તેનું તે આવું નહીં થાય એવી સાવધાની રાખજો. નચિકેતાજી શબ્દ વાપરીએ. નચિકેતાજી એક 8 વર્ષનો બાળક, પૂર્વના સંસ્કારથી કેવી સાવધાની એનામાં રહી. યમરાજે કહ્યું સત્સંગથી રાજી થઈને કે તને પૃથ્વી લોકનું રાજ આપું. આભાર આપો તો બ્રહ્મ જ્ઞાન. કે મારાથી કઈ વાંધો નહીં, સત્સંગ પાછો ચાલુ. ફરી રાજી થઈને કહ્યું તને સ્વર્ગનું રાજ આપું. આભાર આપી શકો. આવી સ્થિતિ થાય ભાઈ, કોઈ પણ પ્રલોભન મનમાં નહીં રહે. પૃથ્વીનું રાજ, સ્વર્ગનું રાજ, આધિપત્ય નહીં પ્રભુ, નહીં. દયા કરો તો પછી આજ કરો. ત્રિલોકનું રાજ આપો. આભાર આપો તો બ્રહ્મ જ્ઞાન. અને આ દ્રઢ સંકલ્પ ભગવાને પણ અર્જુનજીને કહ્યું કે તું નિશ્ચયાત્મિકા બુદ્ધિવાળો થા. આપની સ્થિતિ આપણને આ પણ ગમે ને આ પણ ગમે. શરૂઆતમાં ભલે સારું છે, ભગવાન ચલાવી લે, આપે પણ ખરા. રોટી, કપડાં, મકાન, વાર તહેવાર, પરિવાર બધું આપે.
પણ ભાઈ તું જરાક સાવધ થઈ જા, જરાક સાવધ થઈ જા. અનેક જન્મોથી તું આનું આ જ કરતો આવેલો છે. રોટી કપડાં મકાન વાર તહેવાર પરિવાર. જરાક સાવધ થઈ જા, તક બની છે. જીતી જાને આવેલો દાવ, અવસર આવો ના આવે. જીતી જાને આવેલો દાવ, અવસર આવો ના આવે. આપને આપના ગુરુદેવ પાસે આ સાવધાની માંગીએ, એમને મનાવીએ. પ્રભુ દયા કરીને અમે ગાફેલ નહીં થઈએ. ઋષિ મુનિઓએ આ પ્રાર્થના કરેલી છે, માં વિસ્મર. ભગવાન તમારું વિસ્મરણ ન થાવ, તમારું વિસ્મરણ ન થાવ. પૂજ્ય વિનોબાજીએ સુખ અને દુઃખની પરિભાષા કરેલી. ભાઈ સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય? હરિસ્મરણ સંપદા, હરિસ્મરણ સંપદા. ભગવાનનું સ્મરણ એ જ સુખ. હરિ વિસ્મરણ વિપદા. ભગવાનનું ભૂલાવું એ જ દુઃખ. ત્યાંથી જ દુઃખની શરૂઆત થાય, ત્યાંથી જ દુઃખની શરૂઆત. તો પુનઃ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં, માતાજીના શ્રી ચરણોમાં, સ્થાન દેવતાભ્યોમાં, બધા સંતોના શ્રી ચરણોમાં પ્રણામ કરીને, પ્રભુ અપનાવ્યા છે તો પાર ઉતારજો, અપનાવ્યા છે પ્રભુ તો પાર ઉતારજો. દયા કરજો પ્રભુ, અમે જીવ છે, અમે જીવ છે. અબ કી પાર કરો, અબ કી પાર કરો. પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ન ધરો. પ્રભુ હું અનેક દોષથી ભરેલો છું, પણ પ્રભુ સમદૃષ્ટિ હૈ નામ તિહારો, સમદૃષ્ટિ હૈ નામ તિહારો. અબ કી પાર કરો. प्रभु जी मोरे अवगुण चित न धरो। पूज्य गुरुदेव के श्री चरणों में, सबके चरणों श्री चरणों में सादर प्रणाम करते हुए ओम शांति ही शांति ही शांति ही। પ્લીઝ કોઈ ઊભા થશો નહીં. એક ખૂબ મહત્વની જાહેરાત પણ કરવાની છે સૌના ફાયદાવાળી. પૂજ્ય છબીલ દાદાના શ્રી ચરણોમાં સાદર પ્રણામ. આપે તો મોકળા મનથી, ખુલ્લા દિલથી, ખૂબ નિખાલસ રીતે કોઈ પણ પ્રકારના ગુરુ ગોમ રાખ્યા વિના અમને ઉપદેશ આપ્યો, અમને આપની વાણી આપી અને અસ્તિત્વને ઓળખવાનો માર્ગ બતાવ્યો. હવે ગુરુદેવ ઘણીવાર વિનોદમાં કહેતા કે પછી વાત્સલ્ય પૂર્ણ ઠપકો, એ તો આપણે વિચારવાનું રહે. ગુરુદેવ કહેતા કે ભૂખ મારે લગાડવાની, ખાવાનું મારે આપવાનું અને પચાવવાનું પણ મારે. આવો વાત્સલ્ય ભાવથી આવો ઠપકો આપતા. છબીલ દાદા અમારી સ્થિતિ આવી જ છે, એટલે આ બધું અમે મેળવી શકીએ એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. અને એ માટે આપ શ્રી ગુરુદેવને અમારા વતી, અમારે માટે ગુરુદેવને અનુનય કરજો એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. એક સરસ જાહેરાત છે. મનીષાનંદ પરિવાર નવસારી એ એક ખૂબ જ પ્રશંસનીય પગલું ભર્યું છે. એમણે આ આશ્રમને 3 વસ્તુની સરસ ભેટ આપી છે. તમે મનમાં જે વિચાર્યું કોઈના મનમાં નહીં આવ્યું હોય, નવસારી જિલ્લા જાણતો હોય એ સિવાયના, નવસારીના માણસો, નવસારીના ભાઈ બહેનો સિવાય કોઈના મનમાં નહીં આવ્યું હોય. 3 ભેટ આપી છે નવસારી મનીષાનંદ પરિવારે. વિચારો તો બરાબર છે તમે, પણ તમે જે વિચારો તે નથી. 2 વ્હીલચેર આપી છે, 2 સ્ટીક આપી છે અને 2 વોકર આપ્યા છે. આશ્રમને ભેટ આપ્યા છે. જે જરૂરિયાતમંદો હોય તે આશ્રમમાંથી મેળવી શકે, એનો ઉપયોગ કરી શકે અને ફરીથી આશ્રમમાં જમા કરાવે. નવસારી પરિવારના તમામ સભ્યોને આ માટે આપણે હૃદયથી પ્રણામસહ અભિનંદન આપીએ. નવસારી પરિવારમાંથી પ્રેરણા લેવાની સૌને છૂટ છે. જય ગુરુદેવ. દર્શન વંદન માટે
આપણે શિસ્ત જાળવીશું એ કહેવાનું ન હોય, આપણે બધા સમજીએ જ છીએ. જય ગુરુદેવ.